નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસે ભાજપ સામે આચારસંહિતાના ઉલ્લંઘનનો ગંભીર આક્ષેપ કર્યો છે. માંજલપુર પેટા ચૂંટણીને લઈને વડોદરા કોંગ્રેસે ચૂંટણી પંચ, પોલીસ અને સ્થાનીય તંત્રની કામગીરી સામે નિશાન સાધ્યું છે. આચારસંહિતા ભંગની ફરિયાદ લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિતના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા બાદ પણ ભાજપ દ્વારા છુપી રીતે પ્રચાર ચાલુ રાખવામાં આવ્યો હતો અને જ્યારે આ અંગે ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના વોર્ડ પ્રમુખની જ પોલીસે અટકાયત કરી લીધી હતી. ભાજપના નેતાઓ દ્વારા ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે 6 વાગે ચૂંટણીના પ્રચારના પડઘમ બંધ થઈ ગયા, તે છતાં આજે ખુલ્લેઆમ આખી માંજલપુર વિધાનસભામાં માંજલપુરથી બહારથી આવેલા એમના ધારાસભ્યો, એમના નેતાઓ, એમના આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ આચારસંહિતાનો ભંગ છે. આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ના કહેવાય. અમે સવારથી જ્યારે 6:30 વાગે ભવન સ્કૂલ પર એમના બૂથના એજન્ટ એમના પાર્ટીના સિમ્બોલ સાથેની થેલી લઈને આવ્યા ત્યારથી અમે ફરિયાદ કરીએ છીએ. દરેક વસ્તુના ફોટો, વિડીયો કલેક્ટર સાહેબને મોકલ્યા, આરઓને મોકલ્યા, નોડલ અધિકારીને મોકલ્યા. અને આજે આખું માંજલપુરમાં જ્યારે ભાજપ નેતાઓ ઢોલ નગારા સાથે ફરતા હોય તો કોઈ પોલીસ નથી પડી રહી. ઉપરથી અમારો વોર્ડ પ્રમુખ 18 નંબરનો ચંદ્રશેખર પાટીલ ફરિયાદ કરવા ગયો તો પોલીસે એને પકડી લીધો. એટલે ભાજપને નહીં પકડવાની. કાયદો ભાજપ તોડે તો ભાજપના નેતાઓને માથે બેસાડવાના. અમે કાયદાનું પાલન કરીએ છીએ ત્યારે અમને આ લોકો અમારા કાર્યકર્તાઓને આગેવાનોને હેરાન કરે છે. આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન નથી, આ લોકશાહીનું ખૂન છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ 260 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસના ગંભીર આક્ષેપો બાદ હવે ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા આ મામલે શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.